ભાઈ તમે જો બજેટની અંદર તમે ફ્લેટ ગોતતા તો તમારા માટે જોરદાર ફ્લેટ લઈને જ આની અંદર ભાવ નહીં કહો, તમારા સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરો. આજે દીપુભાઈ પાકું એડ્રેસ કહી દો, કઈ જગ્યાએ એવું છે? આપણે અત્યારે આવ્યા છે ઘોડાસર વિસ્તારની અંદર આવ્યા છે, પુષ્પકુંજ સોસાયટી છે એમાં આવ્યા છે અત્યારે. આ મહાદેવ સ્મિથની બાજુમાં અને નિગમ સોસાયટીની બાજુમાં જ છે. 2 BHK આપણે કેટલા વાર છે એ કહી દો મને. 115 વાર નો ફ્લેટ છે અને 2 BHK છે અને ઓછા પ્રાઇસમાં સારી એવી બધી વસ્તુ કેટલા બાકી રહ્યા છે યુનિટ? કેટલા બાકી રહ્યા છે? ટોટલ 3 જ યુનિટ બાકી રહ્યા છે અને આ 3 યુનિટ વેચાય છે એટલે વિડીયો પણ ડિલીટ મારવાનો છે. પણ હવે મને એ કહી દો ભાઈ, કોઈને ઇન્વેસ્ટ કરવું હોય અથવા કોઈને લો બજેટમાં જોતું તો એ લોકો માટે તો બેસ્ટ છે ને ભાઈ? એકદમ બેસ્ટ છે આ બજેટમાં. આમ તો બીજે ક્યાંય સારામાં સારું આવું નહીં મળે. હવે તમે જોઈ રહ્યો કે તમે શું શું આપવાના છો એ કહી દો. પેલા આ એક હોલ છે, આ હોલ છે એક, આ એક કિચન છે, બરાબર, આ એક સ્ટોર રૂમ છે, અહીંયા એક નાનો એવો વોશયાર્ડ છે, હા જે ચોકડી આપણી, હા, પછી અહીંયા એક કોમન ટોયલેટ બાથરૂમ છે, બરાબર, પછી આ એક ચિલ્ડ્રન બેડરૂમ છે. અને ચિલ્ડ્રન બેડરૂમમાં તમને કહી દઉં કે અહીંયા તમારે છે ને પંખા લાઇટોની જરૂર ના પડે ને એવો મસ્તીનો આખો વ્યૂ છે. મસ્ત અહીંથી તમે બુલેટ ટ્રેન જતી હશે ત્યારે દેખાશે ખરા. હા, અને બાજુમાં તમે જે જોઈ રહ્યા છો કે આ માસ્ટર બેડરૂમ, એની અંદર આખી આવી બાલ્કની આપી છે. એટલે હવા ઉજાસ માટે તો જોરદાર છે. જેને લો બજેટની અંદર આપણે જોતું હોય અને તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો મને એવું લાગે છે કે આના જેટલું બેસ્ટ નહીં હોય ને ભાઈ હોય, ક્યાંય નહીં મળે આના જેવું. હવે અહીંયાથી મને એવું કહો કે અહીંથી નજીક કેટલું પડે? કદાચ અહીંયાથી સ્કૂલ બધી નજીક છે, 1 કિલોમીટરમાં. બસ સ્ટેન્ડ છે એ 500 મીટરની અંદર હશે, બરાબર. BRTS નું બસ સ્ટેન્ડ જોવા જઈએ તો 2 કિલોમીટરની અંદર થાય. ભાડાના મકાનમાં રહેવું કરતા તમને અહીંયા ખાલી રોકાણ કરી રાખશો ને તોય મને એવું લાગે છે કે સારું એવું તમને વળતરે મળશે. અને અહીંયા તમે કદાચ કોઈ આવું ફર્નિચર કાઢે તો ભાડું કેટલું ગણવાનું અંદાજિત આપણે કદાચ 15,000 ની આજુબાજુ. 15,000 ની આજુબાજુ તમારું ભાડું ચાલુ થઈ જશે. તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને તમે આજે બુકિંગ કરાવવાનું ભૂલતા નહીં, કારણ કે 3 જ યુનિટ બાકી રહ્યા છે. ભાઈ મને તો ને હવા ઉજાસ, અત્યારે પંખા લાઈટ કશું નથી તોય હવા ઉજાસ જોરદાર છે. અંધાર્યું નથી ટૂંકમાં તમારું મગજ. 100% આજુબાજુ 3 સાઈડ બધી સાઈડ ખુલ્લું છે.